ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની પુસ્તકમાં વધુ એક વિવાદિત લખાણ સામે આવ્યું છે। દ્વારકાના ઠાકોર બાદ ચામુંડા માતા વિશે અપશબ્દો લખ્યા હતા। દેવદેવીની ઉપાસનાથી ઘોરતમ પ્રાપ્ત થશે તેવો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હનુમાનજી તથા ગણપતિ દાદા સ્વામિનારાયણની ધૂન કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પુસ્તક મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન થકી લખાયેલું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈને વિવાદ સર્જાયો છે। વિવાદિત પુસ્તક અંગે દ્વારકામાં બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો છે। દ્વારકાના ગુગળી બ્રાહ્મણ 550 સમાજે રોષ વ્યક્ત કર્યો હતો। જે રીતે શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોનું આ પુસ્તક કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પુસ્તકની વાર્તા નંબર 33માં ભગવાન દ્વારકાધીશ પર સવાલ ઉઠાવ્યા છે। દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવો પણ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પુસ્તકને લઈને વિવાદિત આ લખાણને લઈને સનાતનીઓમાં રોષ ફેલાયો છે। દ્વારકામાં દ્વારકાધીશ ઉપર સવાલ કરો છો કે ત્યાં નથી। દ્વારકાધીશને તમારે દર્શન કરવા હોય તો તમારે વડતાલમાં આવવું પડે। કઈ પ્રકારની માનસિકતા? આ સ્થિતિ પરિસ્થિતિ કેવી રીતના સમજી શકાશે? આપણા દેશની અંદર શું હજી આક્રાંતાઓ ઓછા છે કે તમે આ પ્રકારની વાત યાત્રાળુઓ પર થોપો છો, જે દર્શનાર્થીઓ પર થોપો છો? આ બેવકૂફી વાતો જે છે આવી બધી ન કરાય। હા, વડતાલ આવો, નારાયણના દર્શન કરો, દેવના દર્શન કરો, એ વાત સત્ય છે, પણ દ્વારકામાં દ્વારકાધીશ છે એ અચલ છે। દ્વારકામાંથી દ્વારકાધીશ કોઈ દિવસ આદિકાળ હતા અને રહેશે પણ। જય દ્વારકાધીશ।